નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. હું છું વિપુલ પ્રજાપતિ. મોરબીમાં ધોળા દિવસે ચોરી થઈ છે. ધોળા દિવસે ચોરી એટલા માટે કે આ જે દાદા ઊભા છે તમે જોઈ શકો છો, તે દાદા અહીંયા ઊભા હતા અને અહીંયા બાઇકની ખાલી ઘોડી ચડાવી અને બાજુમાં આવેલા જે બાથરૂમ છે ત્યાં બાથરૂમ કરવા જતાં જ એટલી જ સેકન્ડમાં 1,60,000 જે છે તે એના બાઇકની ડેકીમાંથી ઉપડી ગયા છે. કેવી રીતે ઘટના બની તે દાદા સાથે જાણીશું. તમારું નામ કહેજો કાકા. જમનાદાસ સુગનારામ ગોવાલાણી, કાપડ મહાજન રેડીમેડ ગાર્મેન્ટનો પ્રમુખ છું. ઘરેથી પૈસા લઈને દુકાને વેપારીને ચૂકવવા માટે આવતો હતો, તો રસ્તામાં નવાડેલા રોડ ઉપર થઈને આવતો હતો. ત્યાં 1 મિનિટ માટે ઊભી રાખી, જે મારી જિંદગીની પહેલી ભૂલ હતી. કોઈ દિવસ રાખતો નથી, પણ પૈસા બરાબર આવતી હતી એટલે ત્યાં 1 જ મિનિટ થઈ, ત્યાં ડેકી તોડી ને પાછળ કોઈક ઊભેલા હશે એ લઈને રફુ ચક્કર થઈ ગયા. મેં તરત જ સીધું પોલીસ સ્ટેશનને જાણ કરી અને પોલીસ ખાતાએ એકદમ સારો સપોર્ટ આપ્યો અને 10 મિનિટની અંદર પોલીસ ખાતું આવી ગયું. અને અત્યારે છાનબીન ચાલે છે, બધાના સીસીટીવી કેમેરા ચાલુ થાય છે. મને આશા છે કે પોલીસ ખાતું સફળ થશે અને રાત સુધીમાં કે કાલ સુધીમાં પકડી પણ પાડશે. કેટલા વાગ્યાની ઘટના છે? કેટલા રૂપિયા? 335 1,60,000 હતા. 1,60,000. આ જ જગ્યાએ જ્યાં ઊભો છું ત્યાંથી. એટલે પાછળથી કોઈ આવતું તો રેકી કરતું? ધ્યાન નહોતું, એ કંઈ ધ્યાન નહોતું. આપણે ધ્યાન ન રાખે, આપણે તો સીધું દુકાને જવાનું હતું. અહીં તમે બાઇક ઊભું રાખ્યું ત્યારે કોઈ આજુબાજુમાં ઊભા હતા એવું કંઈ? હવે ધ્યાન નથી કોઈ એટલું. સીસીટીવી અત્યારે તમે જોયું છે, એમાં કંઈ પ્રાથમિક કોઈ જોવા મળે છે? ના, એ તો હવે પોલીસ ખાતાનો વિષય છે. હા, 1,60,000 લઈ ગયા. હા લઈ ગયા. ડેકી તોડી નાખી છે? હા, ડેકી તોડી નાખી. કેવી રીતે ડેકી તોડી નાખી? ઓકે, આ ડેકી 1 મિનિટમાં બધું થઈ ગયું. ઓકે. એટલે કઈ કારીગરી હશે. ઓકે, 1 જ મિનિટની અંદર આ ડેકીનો જે છે એ લોક પણ તોડી નાખ્યો છે. હા, 1 જ મિનિટ. આ લોક પણ તોડી અને આમાં જે રાખેલા 1,60,000 રૂપિયા હતા તે લઈ અને રફુ ચક્કર તરત થઈ ગયા છે. તમને પછી કેવી રીતે ખબર પડી? બસ આ નીકળો ને જેવો તેવું હું ચેક કરું છું. જોયું તો આમ જરાક આમ મને અનકમ્ફર્ટેબલ લાગી એટલે જોયું ત્યારે કાંઈ હતું નહીં એમાં. બસ ભાઈ આજુબાજુ નજર દોડાવી તો કોઈ દેખાણું નહીં. આટલા માણસોએ કોને પકડવા એમાં? બસ સીસીટીવી કેમેરામાં આવી ગયા. હવે જોઈએ, હવે એ પોલીસ ખાતાનો વિષય છે. અત્યારે એ બધું ચાલુ જ છે. 1 જ મિનિટની અંદર અહીંયા બાથરૂમ જવા ઉભા રહ્યા અને એવી એ જ સેકન્ડમાં બાઇકની ડેકી તોડી અને 1,60,000 રૂપિયા જે છે તે અહીંયા લઈને જે કોઈ રફુ ચક્કર શખ્સ છે તે થઈ ગયા છે. આ નવાડેલા રોડ છે. નવાડેલા રોડ ઉપર આ બાજુથી જે છે એવન્યુ પાર્કથી એને જે ઘર છે ત્યાંથી આવી અને આમ બાજુ તખ્તસિંહ રોડ પર જે કૈલાસ રેડીમેડ છે તેમના ત્યાં જે દુકાન છે ત્યાં જતા હતા ત્યારે 1 જ મિનિટની અંદર 1,60,000ની જે છે તે ચોરી થઈ ગઈ છે. નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં જોડાઈ રહેજો. મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર.